સુનેસારમ સારમ શુચિકનકપુટં પરિદધન નિચોલમ કૌસુંભમ કટિતટપટં ચારુણરુચિં બહુનારાન હૈમાન વરવલયકેયુરમુકુટાન અસદ્વક્ત્રેન્દુર્મે ऋषि जयतु नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदाच्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान जय, कृष्ण महाराज जय, गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामिनारायण। ત્યાર પછી ત્રણે ચાલી ભૂલા વાટજી આગળ આવ્યું ઉજળ નડે દાટજી નાયું નીર નદી કોઈ વાટ ઘાટજી તોય મને નથી કરતાવું ચાટજી ચાટ નથી જેને અંતરે રહે છે આનંદ ઉરમાયતી દ્રઢથી રજ મન માધરી કરી સઘન વન વિશે ગતિ ખેર કેર ખજૂરી ખરા બાવળ કંટાળા બોરડી અતિ અણિયાળા આંકડિયાવાળા અતિ આંકડિયાળા લાગે કાંટા જાય લડથડી વાઘવરુ વાનર વીછું સંસાસે મરસ્યાળ છે ચિત્ત માતંગ નાર નોળે વનમાં વીછું
છે. પર્વત પર પાવક બળે પાડે પશુ પંખી બુમરાણ. ઉપર ઉડે શકરા સાંભળા કંક કોશી હરવા પ્રાણ. કુળ હોલા ઘણા ઘૂકવે બીજા શબ્દ થાય ભયંકાર. સહ્યા ન જાય શ્રવણે એવા થાય બહુ ચાર. ઊંડી કઠણ એ ભૂમિકા અતિ વિકટ વન સઘન. ચાલી ચરણ ચકતુર થયા ત્યારે થયું એ વન ઉલ્લંઘન. ચાલી ન શકે ચરણે ઢળી વળી પડી જાય ધરણે. પામે પીડા બહુ પેરની તે તો વદન ન જાય વરણે. મૃતકવત મહી ઉપરે તણે પડી ગયા એ વાર. મોડીથી મૂર્છા ઉતરી તે થયા ચાલવા તૈયાર. ધીરે ધીરે પગ ધરી ચાલતા આવી નદી પીધું નીર. નિષ્કુળાનંદ ત્યાં માર્ગ મળ્યો પછી ચાલ્યા ત્રણે સુધીર. નિષ્કુળાનંદ ત્યાં માર્ગ મળ્યો પછી ચાલ્યા ત્રણે સુધીર. એક તો કષ્ટ ને પાછા વળી માર્ગ ભૂલ્યા ને પાછું ભયંકર જંગલ. આ કથા વાંચીએ ત્યારે નીલકંઠ બ્રહ્મચારી 7 વર્ષ વનમાં ફર્યા ને નહીં પહેરવા કપડું, એક કોપી હતી, બાલમુખનો ગુટકો હતો, ગરણું હતું, એ દંડ હતો, હાલે જતા હતા ભયંકર વન. આને કેવું હતું, વાટ એવી કે પીવા પાણી ન મળ્યું, ઉજ્જળ વન આવ્યું. છતાં પણ એવા કષ્ટને પણ મનમાં સંકલ્પ નથી કરતા. એટલું ભયંકર જંગલ હતું એનું નિષ્કુળાન સ્વામીએ વ્યાખ્યા કરી. બધા પણ ખેર કેર ખજૂરી ખરા બાવળ કંટાળા બોરડી અતિ અણિયારા આંકળીવાળા લાગે કાંટા જાય લડથળી. નિષ્કુળ સાહેબ બધી વ્યાખ્યા લખી. કેવા રસ્તામાં ચાલતા હતા, બધી વસ્તુ હતી. હિંસક પ્રાણીઓના બધા નામ લખ્યા. વાઘ, વરુ, વાનર, વીછુ, સંસા, શેમર, શ્યાળ, ચિત્ત, માતંગ, નાર, નોળ, વનમાં વીછું ઝાડ.
કોઈ ઝેરીલા પ્રાણી હતા, દેખતા વેત આખા આખા ખાઈ દે એવા હતા. પણ જે સર્પ હતા એને એ કર્યો નહીં, વીછ્યું એને ડંખ માર્યા નહીં. ચિત્ત માતંગ નાર નોળ એવા પ્રાણીઓ હાથી જેવા રસ્તામાં મળ્યા. કોઈએ આ 3 જણાને કાંઈ ન કર્યું. પર વત પર પાવક બળે, પાડે પશુ પંખી બુમરાણ. ઉપર ઉડે શકરા, ચામડા, કંક, કોશી, હરવા પ્રાણ. કેવો ભય લાગતો હશે. એક ખાલી સામે ડાકુ મળ્યો હોય તો આપણે ડર લાગે, ભાગી છૂટીએ. એક નહીં, આ બધા હિંસક પ્રાણીઓ સામે હતા. એક જ તાન હતું. તમે કસોટી ગમે એવી કરો, ભગવાન આપણી કસોટી કરે. હા, દુઃખની અંદર કોઈ દી હિંમત ન હારવી. સુખ ને દુઃખ બે સાથે જ છે. સુખ છે તો પાછળ દુઃખ આવવાનું, દુઃખ છે તો પાછળ સુખ આવવાનું. કેટલું કેટલા સમય રહે કંઈ નક્કી નહીં, આવશે વાત પાકી. મોટા મોટા અભને ટેકો દીધી એવા સમર્થ સંતો હતા, એને દુઃખ આવ્યું તો ભાઈ આપણે કઈ વારીના મૂળા. જેના વચને હજારોના દુઃખો ટળી જાય, જેના વચને કષ્ટ જતું રહે, જેના વચને ગરીબાઈ જતી રહે, એને પણ દુઃખ આવતા અને અત્યારે પણ આવે છે. કસોટી આપણી એવી છે કે ગમે એવા દુઃખી હોય, સ્વયં બાપાએ સાક્ષરીતામાં લખ્યું, બહુ સમજીને લખ્યું, વિચારવા જેવું છે. સ્વામી કે ગમે એવા ભગવાનના ભક્ત માંદા હોય, સંકલ્પ ન કરવો, ધામમાં જાય તો સારું. ગમે એવા માંદા હોય તો વિચાર તો કરો, એ શબ્દ ક્યારે નીકળ્યો છે. ગમે એવા માંદા હોય તો ધામમાં જેવો સંકલ્પ ન કરવો. શ્રીજી મહારાજે વચનાત્મા એવું લખ્યું, મહારાજ કે ભગવાનના ભક્ત યાદ આવી જાય, એને યાદે કરીને એને ભગવાનની મૂર્તિ યાદ આવે, એના જીવનું અતિશય રૂડું થાય. ભગવાન યાદ ના આવે પણ કારણ કે તમે સમયા કરો, ઉત્સવ કરો, નાના મોટા, મહારાજ કે એમાં જાઓ, એમાંથી સમયો યાદ આવી જાય. ભગવાનના ભક્તિ અને ખાવાનું યાદ આવી જાય તોય પણ તમારું કલ્યાણ થાય. એમ ભગવાનનો ભક્ત માંદો હોય તો આપણે ઘાટ ન કરવો. સામે તો ત્યાં સુધી 1 મિનિટ એવો જીવ આ પૃથ્વી ઉપર રહે અને જે દર્શન કરશે એનું કલ્યાણ થાય. ગુણાતાન સ્વામી કેવા સમર્થ, ગોપાળાનંદ સ્વામી કેવા સમર્થ, બીજા સંતો કેવા સમર્થ. એ ગુણાતાન સ્વામી, સ્વામી સંતોને આજ્ઞા કરે, આ 5 જણાનું દર્શન કરવા જાય, બીજાને દર્શન દેવા જાય. બગસરાના વેલો હથવારો, કમીગઢના રામ ભંડેરી, આ બધાને સ્વામી કે તમે દર્શન કરવા જાઓ. ગ્રસ્ત હતા, ત્યાગી નહોતા, છતાં ત્યાગીને આજ્ઞા કરી આ 5ના દર્શન કરજો અને બીજાના દર્શન દેવા જાજો. કેવી વાત છે. એના વચનમાં, સ્વામીના વચનમાં જેને વિશ્વાસ આવી ગયો એનું કામ થઈ ગયું છે ને.
કેવી વાત છે. ઘણા એવું વિચારતા હવે એ આપણા જેવા છે ને હું દર્શન કરવા. મારે વતન સાકાર નિષ્ઠાવાળો જે ભક્ત છે એના દર્શને કરીને અનંત પતિ જીવનો ઉદ્ધાર થાય. પતિતનો ઉદ્ધાર કરવાની તાકાત તો ગ્રસ્ત હરિભક્તોમાં છે. સાકાર નિષ્ઠાવાળા ત્યાગીની વાત નથી કરતા, ભગવાનની વાત નથી કરતા. એના દર્શને કરીને અનંત પતિ જીવનો ઉદ્ધાર થાય. મહારાજ કે અમે એને દુખવતા થકા બીએ છીએ. એવા ભક્ત ન મળે હો, બીજા બધા મળે. જોગી સ્વામી એવા હરિભક્તો તૈયાર કર્યા. નાથા બાપાને યાદ કરીએ. નાથા બાપા જાદવ, નાથા ગોપા, સૌજી બાપાને યાદ કરીએ. સૌજી હરજી કલાણાવાળા. જેઠા બાપાને યાદ કરીએ, માનવધરના. પછી બોળકાના આંબા ભગતને યાદ કરીએ. પછી થાણા પીપળીના ત્રિકમ ભગતને યાદ કરીએ. હા 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 હા, કેવા હરિભગત થઈ ગયા. એક એક હરિભગત. આપને એમ થાય કેવા હરિભક્તો થયા છે. સ્વામીની દ્રષ્ટિમાં આવી ગયા. સ્વામીને આંખ ફરીને હરિભક્તોના શરીર વળે. અને એ નાથા બાપા પોતાના હગા ભાઈ એ આડા નો આવ્યા. એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો. હગા ભાઈ એ સમય તો બીજાનો અભાવ આવી જાય ને. એ જોગી સ્વામી કામ કરી ગયો. એક એક ભક્તને યાદ કરીને તો આખી માળા પીરતી ગયો. એવા જોગી સ્વામીના ભક્તો હતા. એક એક મણકો આમ લેતા જાઓ ને તો પછી કાઠિયાવાડમાં કેટલા ભક્તો થયા, ગુજરાતમાં ભક્તો થયા, આપણા સુરતમાં ભક્તો થયા. એક એક ભક્તને યાદ કરી. આહા, રંતીદેવ રાજા જેવા ભગત હતા. એને શરીરે કરીને દુઃખ સહન કરવું પડ્યું. જે સ્વામીએ ભક્તો તૈયાર કર્યા મનથી એને દુઃખ સહન કરવું પડ્યું. અંતઃકરણ હતું. દેખાય છતાં સહન કરે. દુઃખ તો દૂર કર્યા પણ સ્વામીએ એના જીવનની અંદર રક્ષાએ આપણી કરી, સુખે આપ્યું. સુખે આપ્યું. તમે ભજન કરશો અને સ્વામિનારાયણના થાશો તો હું તમને મારા માનીશ. સ્વામિનારાયણ નહીં થાવ તો મારા નહીં માનું. કઠણ જેનો મહિમા સમજાય ને ભગવાન ભૂલાઈ જાય. તો મહિમા ગમે એટલો સમજો, સ્વામિનારાયણ ભૂલાવા નથી. અને એ સ્વામી પોતાના જીવનમાં સાકાર કર્યું. એ એટલે આપને કહીએ કે એના વચને કેન્સર જેવા દુઃખ મટી જાય. એના વચને ગમે એવો દુઃખ હોય એનું દુઃખ દૂર થઈ જાય. છતાં એ જોગી સ્વામીએ મહત્વ આપ્યું ભગવાન સ્વામિનારાયણને. ગઈકાલે આપણે વાત કરી હારા હારા હરિભક્તો, સારા સારા સંતો,
સ્વામીને પ્રાર્થના કરે, સ્વામી હવે તમે તો સમર્થ છો, શક્તિશાળી છો, ઐશ્વર્ય તમારી પાસે ઘટે એમ નથી. ભગવાનને યાદ કરીને તમે મૂર્તિ પધરાવી દો ને. 1 વર્ષ થઈ ગયું, મૂર્તિ પધરાવી દો. સ્વામી કે ના, મૂર્તિ તો આચાર્ય મહારાજ જ પધરાવશે, એ આપણો અધિકાર નથી. ભલે ગમે એવી શક્તિ હોય, સામર્થ્ય હોય, એ આપણો અધિકાર નથી. દૈવત તો મહારાજ જ મૂકશે, આચાર્ય મહારાજ. 1 વર્ષ સુધી મૂર્તિ પીપળાના પટારામાં પડી રહી. ઘઉં પાથરીને મૂર્તિ પધરાવી દીધી સ્વામીએ. પણ સ્વામીએ પોતાની શક્તિ ન આપી. સ્વામીએ અમુક એવું કહેતા બધાને, સ્વામી કે પડી પથારીએ છીએ આપને કાંઈ ખબર પડતી નથી. ભજન કરતા આવડે ને ભજન કરાવતા આવડે. સ્વામી કે હા, આપણી વચ્ચેથી વેગ્યાને ખબર ન પડી. કેવા પુરુષ હતા. હોનારત થઈ ત્યારે આપણે બધાએ જોયું. તમે બધાએ પીપળાના મંદિરમાં આખું ગામ જમતા હતા, ફરતી કોર પાણી. 40 વર્ષ પહેલાની આ વાત. મકાન પડી ગયા. જ્યાં આપણું મંદિર છે ત્યાં 20 ફૂટ પાણી હતું. કેવડો દેશકાળ. સામે આગલે દિવસે કુંજવારી સ્વામીને કહી દીધું, રાત્રે 12 વાગે જોયા જેવી રમત થાય છે ને. એવું જ થયું. વંથલી ગુરુકુળમાં 1 માળ ડૂબી ગયો. મુગટ સ્વામીને ખબર પડી કે 48 કલાક સુધી પાણી રહ્યું, બધુંય તણાઈ ગયું. સિમેન્ટ કેટલી હતી આપણી, હજી તો બાંધકામ બાકી હતું. પાસ થઈ હતી દિલ્હીથી આ ગાંધીનગરથી સિમેન્ટ. રોજને માટે આવે. સ્વામીને પ્રાર્થના કરી. જેને ખબર પડી બધાય માંડ્યા આવવા. અમદાવાદથી આચાર્ય મહારાજે, તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે આખો એક ટ્રક ભરીને મૂક્યો. સ્વામી કે અમારું કાંઈ ગયું નથી, બધુંય તણાઈ ગયું, કાંઈ બાકી. સ્વામી કે અમારું કાંઈ ભગવાનના ભક્તોને આપો, બીજાને આપો. મુગટ સ્વામી બીજે દિવસે તૈયાર રસોઈ હતી, તૈયાર રસોઈ લઈ અને અહીંયા જમાડવા આવ્યા. હજી તો કાદવ ગોઠણ ભર્યો હોય. વંથલી ગુરુકુળે આપ્યા હોય. 48 કલાક ત્યાં કોઈએ ખાધું નથી. આવું કષ્ટ હતું. અને એમાં સ્વામી આપણી રક્ષા કરી. વંથલી ગુરુકુળની રક્ષા કરી અને પીપળાણાના હરિભક્તોની, સંતોની રક્ષા કરી. અને આખા ગામને પીપળાણા મંદિરે જમાડ્યું. તે તો ક્યાં કયા હતું. છતાં પણ બીજાનું દુઃખ જોઈને રંતીદેવ રાજા પોતાના દુઃખની કાંઈ ચિંતા નથી. જોગી સ્વામીને પોતાના દુઃખની કોઈ ચિંતા નથી. ભગવાનના ભક્તોને આપો. કેવી વાત છે. આપણે એમાં તો રંતીદેવ રાજા પણ શરીરે કરીને દુઃખ નહોતું આવ્યું. મોટો દેશકાળ હતો, એમાં જોગી સ્વામીએ આવડું કામ કર્યું. ઈ જોગી સ્વામી એમ કહે કે, ઈ ગોપાળાન સ્વામી એમ કહે કે, એક ગુણાતાન સ્વામી એમ કહે કે, ગુણાતાન સ્વામી અને ગોપાળાન સ્વામી કે સ્વામિનારાયણની મોજડી ઉપાડવા મળે ને તો એ અમારા હો ભાગ્ય છે. પોતે બોલે એમ થાય ગોપાળાન સ્વામી. આમ કહે તો બીજા ભગવાન
કદાચ ભગવાન સ્વામિનારાયણ ન આવ્યો તો આ ભગવાન તરીકે જ પૂજાતા બધા, છતાં પણ એવું બોલતા. સ્વામિનારાયણની મોજડી ઉપાડવા મળે ને તો એ અમારા હાવ ભાગ્ય છે. એવી રીતે ગુણાતાન સ્વામી કહેતા. એ મહારાજ ધામમાં જાય, ગુણાતાન સ્વામી યાદ કરે. એ ગોપાળન સ્વામીને કાંડા હોપે. હા, કર્યું કેવું ભગવાન સામે શિક્ષાપત્રીમાં લખે. આપણાથી સત્સંગના મોટેરા આચાર્ય મહારાજ, અને આચાર્ય મહારાજને આજ્ઞા કરી. હું આજ્ઞા કરી? મોટા છે અને આજ્ઞા કરી. એને કહેવાય સાધુને આજ્ઞામાં રહેવાનું. શિક્ષાપત્રીમાં લખી લો. સાધુને જે માનશે ને, ગરીબમાં ગરીબ માનશે ને, એ ન્યાલ થઈ જાય. પછી ગમે એવો મોટો હોય એ માને ને તો એ ન્યાલ થઈ જાય. પણ જો ભગવાનને સાધુને ભૂલે ને, એટલે ગોપાળ ગુણાતાન છે એમ કે મોક્ષના દાતા તો ભગવાનને સાધુ બે જ છે. વચનામૃતમાં એમ લખું, મોક્ષના દાતા તો ભગવાન જ. જોગી સ્વામી એમ કે બધુંય ભલે થાય, ભગવાનના ભક્તનો એ અવગુણ ન લેવો. આહા, આ મોટો એનો અવગુણ ન લેવો, નાનો એનો, એવું નથી કીધું. ભગવાનનો ભક્ત હોય એનો અવગુણ ન લેવો. અવગુણ આપણે કામમાં નહીં આવે, આપણું ભૂંડું જ કરશે, મોક્ષ બગાડી નાખશે. હે, કેવી વાત છે આ બધી. આમ લાઈન કરીને બહુ વિચાર કરીને તો ખ્યાલ આવે. મોટાની પરંપરા આપણે જાળી રાખવી આપણા હાથમાં છે. સમજ્યા? તમે બહાર જાય તો અમારા રક્ષક કોણ? કંઈ ભગવાન આવવાના છે રક્ષક? આપણા હરિભક્તો છે જ આપણું રક્ષણ કરશે. અમારા ધર્મનું રક્ષણ, અમારા નિયમ ધર્મનું રક્ષણ એના સિવાય બીજો કોઈ નહીં કરે. બહાર જાય તો પણ પડી શકે એમ ન હોય. હરિભક્તો જો આપને સહકાર આપે તો આપણા નિયમ ધર્મ પડે. એટલે સ્વામી બાપા કહે, અમે ઉપરથી નથી લીધું, નીચેથી લીધું. ભક્તનો મહિમા સમજાય, પછી સાધુનો મહિમા સમજાય, પછી ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાય. પેલા ભક્તનો મહિમા સમજવો પડશે. પણ આપણે નીચેથી લેતા નથી આવડતું, આપણે ઉપરથી લેતા આવડે. નીચે તો નીચેના દ્રષ્ટિમાં ન આવે. સ્વામી કે આ ભગવાનના ભક્ત ભલે રૂખડિયા હોય, માય તો રતન હોય, ચિત્રે વિચાર રતન, એવું સ્વામી. એમાં ખબર કોને પડે? આંબા બાપા હતા, કાંઈ નહોતું આવું ને, કોને ખબર પડે? હવે હાથ દીકરા કે છ એમ કંઈક છે, છ કે હાથ દીકરા, અને પાછે એમ કે કાંઈ નહોતું આવું. છતાં પણ સ્વામીને આધારે જીવતા હતા. સ્વામીનો આધાર ભજન સ્વામિનારાયણ. જોગી સ્વામી 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 એમ કરે, બીજા સાંભળનારે એમ માને અને ભગવાન મૂકી દે. આ જોગી સ્વામીને ભગવાન કહે. અરે ભાઈ, વચનાવતમાં મહારાજે કીધું, એને સાકાર કર્યું. જે શક્તિ ભગવાનમાં છે એટલી જ શક્તિ સાધુમાં છે. છતાંય પણ એનો ગુણ ન આવે તો ઓનું તો કામ થઈ જાય, જેને અભાવ આવશે એનું કામ નહીં થાય. કેવા ભગત કર્યા પીપલાણામાં દેવજી બાપા. એ આપણો ઉત્સવ હતો. તેજરીમાં કાંઈ નહોતું અને રૂપિયા કાઢીને આપ્યા. સ્વામી કે એકેય રૂપિયો નહીં, વપરાણો નહીં, પાછા આપી દીધા. એક એક ભક્ત જુઓ તો આમ કેવા.
એને આપણે બધા સુખી જો. હા, તમને બધાના દેશકાળ કેવડા છે, છતાં પીપળાને કાંઈ થયું? હે, કોરોના કેવો આવ્યો? કોરોના કાળ એમાં કેવડી રક્ષા કરી સ્વામી બાપાએ. સ્વામી બાપા કહેતા કે સ્વામી કે અમે તો નહીં જોઈએ, તમે હશો તો જોહો. એક દેશકાળ એવો આવતો ભયંકર એ આવી ગયો દેશકાળ. હા, આવી વાત છે, પણ આપણને વિશ્વાસ આવે તો કામ થાય. એમાં રંતીદેવ રાજાની એવી કથા છે, કાલ પાછું દુઃખ આવશે. આ તો એ જંગલમાં ગયા, રસ્તોય ન જીડ્યો, પાણી ન જીડ્યું, પછી માંડ રસ્તો જીડ્યો, પગમાં કાંઈ હતું નહીં. એવા દુઃખની અંદર એને રક્ષણ કર્યું. એમ આપણે જ્યારે કષ્ટ આવે ને ત્યારે આવી બધી કથા યાદ કરીએ ને તો કષ્ટ આપણું જતું રહે. એવી કથાઓ આપણે યાદ કરી. સહજાનંદ સ્વામી મહારાજ